નમસ્કાર દર્શક મિત્રો, વર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાથી લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગ માટે ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે કિમ નજીક બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો। બસમાં અંદાજે 56 પ્રવાસી સવાર હતા। સુરત જિલ્લાના કિમ નજીક રાત્રિના 1 થી 1:30 વાગ્યાના ગાળામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 15 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, જેમને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માત થયા બાદ બસનો ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો। શહેરના સોમા તળાવ પાસે આવેલ પરિવાર ટ્રાવેલ્સની આ બસ હતી। આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હતો। હવે સાહેબ ઘટના એવી હતી કે વડોદરાથી સેલવાસ અમે લોકો મેરેજમાં જતા હતા। ત્યાંથી મેરેજ પતી ગયું એટલે અમે લોકો રાતે ત્યાંથી રિટર્ન થયા। એમાં અમારે લક્ઝરી બસ અમે લોકોએ પ્રાઇવેટ કરાવી હતી પરિવાર ટ્રાવેલ્સમાંથી સોમા તળાવથી। તો રાતની ઘટના છે કે રાતે 1 થી 1:30ની અંદર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અચાનક શું થયું, ડ્રાઈવરની આંખ લાગી ગઈ। ડ્રાઈવર ડ્રિંક કરેલો તો નહોતો એ નહીં ખબર, અને કોના સાથે એને ટક્કર લગાવી છે એ પણ જાણકારી નથી। પણ એને જે ડ્રાઈવરની ખાલી સાઈડ આવે ને એ સાઈડ આખી એની ફૂલ ડેમેજ થઈ ગઈ છે। એની અંદર અમારા 30 થી 35 લોકોને ડેમેજ થઈ ગયા છે, મતલબમાં કોઈનો પગ તૂટી ગયો છે। એક અમારા સિનિયર સિટીઝન છે, એમનો આખો પગ લોસ થઈ ગયો છે, એમનો પગ પણ આખો કટ કરવો પડ્યો છે। અને જે કઈની ઘટના છે, જગ્યા કઈ છે? તડકેશ્વર સુરત દિલ્હી મુંબઈ એક્સપ્રેસમાં। બસમાં કેટલા માણસ હતા? બસમાં 56 સીટર હતી, એટલે ફૂલ જ હતી 56 સીટર, પ્લસ નાના બાળકો પણ હતા જોડે। અને એસએસજીમાં કેટલા જણ ભરતી? એસએસજીમાં 13 થી 15 લોકોની ભરતી છે। એમાંથી જે લોકોને ટાંકા આપ્યા છે એ લોકોને રજા આપી દીધી છે, કેમ કે ટાંકા હતા ફેસ પર અને અમુક જેનું ઓપરેશન હતું, તો એ લોકો અત્યારે હાલમાં અહીંયા છે। બાકીના કઈ છે? બાકીના સુરતમાં છે, સુરતમાં છે। જે લોકોનું હમણાં સવારે ઓપરેશન હતું। અને કોઈનો મૃત પામેલા છે એવું કઈ છે? ના, એવું કશું છે નહીં, બટ એક જે સિનિયર સિટીઝન આંટી હતા એમનો આખો પગ જે હતો એ આખો લોસ થઈ ગયો છે, એમનો પગ કાપવો પડ્યો છે। તમને લાગે છે કે બસવાળાની બેદરકારી સામે છે? બેદરકારી તો છે જ, એવું જાણવા મળ્યું છે કે જેટલી પણ ગાડી જતી હતી ને એને કટ મારીને નીકળતો હતો, જાણકારી એવી મળી છે। સાહેબ પીધેલી હાલતમાં તો આપણે એવું કહી નહીં શકતા, પણ એટલું ખાસ ધ્યાન નથી કે પીધેલો ડ્રિંક કરેલો હતો। હવે એની આંખ લાગી ગઈ છે કે ડ્રિંક કરેલો હતો, હવે તેથી નાસી છૂટ્યો છે। અને જે ડ્રાઈવર કનેક્ટર હતા, ડ્રાઈવર કઈ છે? ડ્રાઈવર અમને કઈ કયા ડ્રાઈવર છે? કઈ ડ્રાઈવર નથી, એ કઈ કયા? ડ્રાઈવર ભાગી છૂટ્યો છે। ડ્રાઈવરનો કોઈ પતો નથી, લગીને કોઈ કર્યો જ નથી કે ક્યાં છે। લક્ઝરી બસ અહીંયાથી ગઈ વડોદરાથી સેલવાસ ગઈ, સેલવાસથી રિટર્ન થતા હતા અમે લોકો પાછા ઘરે આવવા માટે વડોદરા। મેરેજ હતું ત્યાં, મારા ભાઈનું જ મેરેજ હતું, તો અમે લોકો મેરેજમાં ગયા હતા। અને જે બસ જે કોન્ટેક્ટ કઈ ટ્રાવેલ્સ હતી? બસની કઈ ટ્રાવેલ્સ હતી? પરિવાર ટ્રાવેલ્સવાળા હતા, સોમા તળાવથી કરાવી હતી। અને મારા જાણકારીમાં એવું પણ મને મળ્યું છે કે ટ્રાવેલ્સનો જે માલિક હતો એ પણ ત્યાં આવ્યો હતો, ત્યાં બાજુમાં જ ઊભો હતો। ત્યાંના પોલીસ અધિકારી મારી જોડે સ્ટેટમેન્ટ લઈ રહ્યા હતા શું થયું હતું બનાવમાં। ત્યારે અમે જ્યારે ગાડી મંગાવી હતી કે ભાઈ જેટલા લોકો થોડા સેફ છે, નાનું મોટું જેને વાગ્યું છે એને આપણે વડોદરા પહોંચતા કરી લઈએ, પણ અડધો કલાક કરીને એ લોકોએ પણ 2 કલાક કાઢી નાખ્યા હતા ત્યાં આવવા માટે। અને અમે એવું પૂછ્યું એને કે ડ્રાઈવર ભાગી છૂટ્યો છે, તો એને એવું કીધું કે ભાઈ ડ્રાઈવર તો ભાગી જ જાય ને, તમે એને મારો તો આજે 30 થી 35 લોકોને વાગ્યું છે એનું કંઈ નહીં, તારા ડ્રાઈવરનું તને પડી છે કે તારા ડ્રાઈવર ભાગી ગયો ત્યાંથી એટલે ભાગી જાય એમ। એટલે અમારે એક જ વિનંતી છે કે અમારે આનો ન્યાય તો મળવો જોઈએ, કેમ કે ડ્રાઈવરની બેદરકારી તો છે જ, ડ્રાઈવરની બેદરકારી તો હોય જ આમાં। શું નામ? મારું નામ રાહુલ સોલંકી છે।